પરસોત્તમ મહિનાનો અધિક માસનો અધ્યાય બીજો. શ્રી નારદજીનો પ્રશ્ન. સૂત બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજી તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, તમે શ્રી વ્યાસ મુનિના મુખેથી તેમની કૃપાને લીધે જ કંઈક નવીન સાંભળ્યું હોય તે કહો. મનને પ્રસન્ન કરનારી સારરૂપ પવિત્ર અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ કથા અમને સંભળાવો, જેથી અમે પણ જ્ઞાનગંગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ. સૂત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભાગવત કથા વિશે પૂછો છો. શ્રી વ્યાસના મુખેથી મેં સાંભળ્યું છે તે તમને હું કહું છું. એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદ ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજીએ બે હાથ જોડી તેમને સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્યવ્રતવાળા હોય તણે કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. આપ પોતે જ કાળે સત્ય છો, સર્જનહાર છો, પ્રાણી માત્રના પાલક પોષક છો. છતાં જપ તપ દ્વારા આપ મૃત્યુલોકના પ્રાણી માત્રને બોધ આપો છો. જો આપ તપ ન કરો તો કળિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે. તે કેવળ પુણ્યથી જ ટકે છે. હે ભગવાન, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યોને મોહ માયામાં ફસાયેલા, પાપમાં રચ્યા પચ્યા રહેવા તથા વિષયામોક મનવાળા અને સ્ત્રી પુત્ર ઘર વગેરેના રત રહેલા અને અસત્ય બોલતા જોયા. તેથી આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્ય પવિત્ર પથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જ કોઈ સારું પવિત્ર વ્રત કે કથા હોય તો કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકોનું કલ્યાણ થાય અને નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે. નારદનું વચન સાંભળી ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, આપે જે આજે લોકહિતાર્થે ઘણો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે. તમારે જેવો પુનિત મહાત્માઓ જ પાપીઓનો ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓને ત્રિવિધ તાપ દુઃખોના નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરુષોત્તમ માસનું કથા કહું છું, જેના શ્રવણ પઠન જપ તપ વ્રત ઉપવાસ માનવીના કષ્ટો પાપ તાપ દુઃખ દરિદ્ર કષ્ટો સંતાપો નાશ પામે છે અને પ્રભુના ધામ પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં બ્રહ્મણ સમાન રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગારરૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારાથી જ આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ મહાત્મ્યનું હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ત્રિવિધ તાપ દરિદ્રપણાને તથા વૈધવ્ય દૂર કરનાર શ્રેષ્ઠ પુત્રો તથા મોક્ષને આપનાર છે અને સેવા યોગ્ય છે. નારદજી પૂછ્યું, હે નારાયણ મુનિ, તે પરસોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મ્ય કયું છે? મને આશ્ચર્ય જેવું લાગે છે, તેથી મને એ વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, નારદજીનું એ વચન સાંભળી
નારાયણ પુરુષોત્તમ મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. એ માસનું વ્રત કરવાથી શ્રી ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનામાં સ્વામીઓ તો સાંભળ્યા છે, પરંતુ આ મહિનાના નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિના શું કરવું? એ બધું કરવાથી ક્યાં દેવ પ્રસન્ન થાય? એ ક્યું ફળ આપે? મને કહો જગતના નાથ. વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ શરીરોગ જે દોષો છે તેઓ પીડાતા મનુષ્યને જોઈ મને દુઃખ થાય છે. માટે સંસારિક જીવોને દુઃખથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય મારા પર કૃપા કરી કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનાર અને સર્વ તત્વોનું સ્થાન છો. સૂતપુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, બ્રહ્માંડના પુત્ર નારદજીનું આવું રસયુક્ત તથા લોકહિત કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત અને મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણી પુરુષોત્તમ મહાત્માની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું. શ્રી બહુ નારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્માનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સાંભળો. ઇતિ પુરુષોત્તમ માસની આજ બીજી વાર્તા. નણંદ ભોજાઈ. નણંદ ભોજાઈ બે પુરુષોત્તમ મહિનો આવે છે અને પુરુષોત્તમ મહિનામાં વ્રત ઉપવાસ એકટાણા કરે. એમાં એવું કે નણંદ હતા તે બહુ જ ગરીબ અને એ બ્રાહ્મણ હતા, પણ એમને પેઠે 7 પુત્ર, 7 અને ગરીબ બિચારા માંગીને ખાય. તેમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. જ્યારે ભાભી એટલે કે ભાઈને સારું હતું, બધા સારાવાના, ગહણા પૈસા ટકા બધું જ સારું હતું. પુરુષોત્તમ મહિનો પૂરો થતાં ભાભી ધામધૂમથી પુરુષોત્તમ મહિનો ઉજવે છે અને બધાને ઘરે નોતરું દેવા જાય છે. આ બાજુ છેલ્લે નણંદને ત્યાં આવે છે. ભાભી જરાક અભિમાની તે નણંદને કહે છે કે કાલે જમણવાર છે, કહેવા આવવું પડે એટલે આવી છું, પણ બધા જમી જાય પછી છેલ્લે આવજો. સાવ ખાઉધરાની જેમ પહેલાં ભટકી ના રહેતા અને હું બોલાવું ત્યારે જ આવજો, વહેલા આવી ના જાતા. આવા કટુ વચન નણંદને લાગી આવ્યા. તે તો એક છાને ખૂણે બેસી અને રોઈ રહી. આ બાજુ ભાણેજો તો મામાના ઘરે જમવાનું આમંત્રણ સાંભળી બહુ ખુશ હતા. તે તો રાજી રાજી થઈ ગયા. મામાના ઘરે જમવા જવાનું આમંત્રણ આવેલ છે એટલે તે સવારે નાહી ધોઈ અને નવા કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા હતા કે મમ્મી ક્યારે આપણે જમવા જવાનું છે. નણંદબા તો બિચારા છોકરાઓને ગમે તેમ કરી સમજાવી અને રાખ્યા કે આપણે મોડેકથી જવાનું છે, આપણે બોલાવા આવે ત્યારે જવાનું છે. આમ કરી અને બિચારા છોકરાઓ તો ભૂખ્યા અને તરસ્યા સૂઈ ગયા. ભાભી બોલાવા ન આવ્યા. છેવટે નણંદબાએ વિચાર કર્યો કે જો છોકરા અત્યારે તો સૂઈ ગયા છે, પણ સવારે ઉઠી અને માંગશે તો હું શું કરીશ? એટલે તે પોતાના ભાઈના ઘરે છાને ખૂણે આવી અને જોયું તો કંઈ ન મળે. એઠા પતરાવલા પડ્યા હતા. એ તો એ ઉપાડી. ઘરમાં તો બધા આનંદ કિલોલ કરતા હતા. તે બધા પતરાવલા ઉપાડી એઠા અને ઘરે આવી અને લાડુ વાળી અને રાખી દીધા સિક્કામાં અને પતરાવલા એક ખૂણામાં ઢગલો કરી અને ફળિયામાં રાખી દીધા. એમને તો સવારમાં ઉઠવા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને દીવાબત્તી કરવાનો ટેવ, એટલે તે વહેલા ઉઠી અને
સ્નાન નદીથી પરવારી અને દીવાબત્તી કરે છે. જ્યારે ખૂણામાં જોવે છે તો પતરાવલા બધા સોનાના થઈ ગયેલા. તે તો તેમના પતિને ઉઠાડે છે અને બધું દેખાડે છે કે આ પતરાવલા ભાઈને ત્યાંથી લઈ આવી હતી તે બધા સોનાના થઈ ગયા. તે તો રાજી થઈ ગઈ. એ બે માણસ તો ભાઈનું ધન હોવાનું કહે છે કે આ આપણું ધન નથી, પતરાવલા ભાઈના છે. તેથી ભાઈને બોલાવે છે બેન તો, અને તેને આ પતરાવલા આપવાનું નક્કી કરે છે. ભાઈ તો સાંભળી અને તેના આંખમાંથી આંસુ સરી પડે છે કે મારા બેનને આવી દશા મારી વહુએ કરી. ભાઈએ તો બેનને આ બધા પતરાવલા સોનાના આપવાનું નક્કી કર્યું. એમનું આણું કહી અને બેનને બધું આપ્યું. એમાં પોતાનો હક ન હોવાનું તેને સમજાવ્યું. આ સોનાના પતરાવલાથી બેન તો પૈસાવાળી થઈ ગઈ, લાખોપતિ થઈ ગઈ. તેમને પણ પરસોત્તમ મહિનો ઉજવ્યો અને બધાને ધામધૂમથી બોલાવ્યા અને ભાભીને પણ તેડાવ્યા. ભાભી તો સરસ મજાની તૈયાર થઈને ખાવા પીવા આવી. ત્યારે ભાણેજાઓએ સોનાનો લાડવો ભાભીના પતરાવલામાં પીરસ્યો. ત્યારે ભાભી બોલી, આ તે શું મારાથી સોનું ખવાતું હોય, સોનાના લાડવા? ત્યારે ભાણેજા બોલ્યા કે તમને સોનું બહુ વાલું એટલે તમને સોનાનું લાડવું. અને ત્યારે ભાભીના આંખમાંથી પશ્ચાતાપના આંસુ નીકળી આવ્યા. તેને બેન આગળ માફી માંગી. બેન તો પણ બહુ ભોળી અને દયાળુ એટલે તેને માફ કરી દીધા. પરસોત્તમ મહાત્મયના કારણે જે ગરીબ દુઃખી બેન હતી એને ભગવાને રાતોરાત પૈસાદાર કરી દીધી અને સત્યની જીત થઈ. હે ભગવાન પરસોત્તમ ભગવાન, બધાનું સારું સારું કરજો. તમારી કથા વાર્તા સાંભળનાર, વ્રત રહેનાર, આ વિડીયો જોનાર બધાને તમે સુખી કરજો. જય પરસોત્તમ ભગવાન.